જગ્યા કરી દીધી ને એ આ જગ્યા કરી દીધી આમ નથી કરી ખાલી કોઈ મને એમ નથી કહેતા ખુલ્લી બાજુ મિત્રો નકળા ભગવાનનો પગલો છે અને ત્યાં જોવા જાય કે પગલો જાણે કદા આવીને અને સૃષ્ટિમાં થઈ જાય નકળા ભગવાન લીધા એમના પગ અહીંયા પડેલા છે એમના પગલા બે પગલા વચ્ચે આવી જગ્યા છે ને જગ્યા બે પગલાઓ ભેગા થઈને જણાય અને સૃષ્ટિ પૂરી થઈ જાય कटकाई वीडियो લાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે 1965માં લાલ બહાદુર શાસ્ત્રીની યાદમાં મહાકાળ દાદાએ આ મંદિર બનાવ્યું છે વડાપ્રધાનના નામ ઉપર આ એક જ મંદિર છે અને ભગવાન અહીંયા સાક્ષાત હાજર છે દેખાય છે કાળા ગબ્બર આમાં કેમી દેખાશે કાળા ગબ્બર થશે અને અંદર મહાકાળી માતાજીની મૂર્તિ છે અને શિવજીની મૂર્તિ છે અને આ જો મહાકાળ શિવજી મંદિર જે ગુરુજી હતા અહીંયાના જે પ્રતિમા છે અંદર પણ એક જે પ્રતિમા છે એ પણ તમને બતાવશે કે હાલ તમને આપણે આની અંદરનો બતાવીએ છીએ અને કેવું છે એ તમને દેખાડે ચલો હળદા અંદર જઈએ મિત્રો આયો મહાકાળના 12મા રુદ્રનું મહાસ્વરૂપ છે જોઈ લો ને આપણે મહાકાળી માતાજીનું પ્રતિમા મંદિરમાં બેઠા છે જોઈ લો અને અંદરથી આખો રોકે ઉપર અંદર જવાના માટે રસ્તામાં છે જે વિડીયો છે તરફ બતાવો મિત્રો આ મંદિરોનું બહુ પ્રાચીન માનવામાં આવે છે કારણ કે આ મંદિરો આના જમાનાનું છે ને ઘણા પગલાં આપણે જોઈ લેજો અને અમારો આ વિડીયો એક જે આપણી તમને આવા નવા પ્લેસ બતાવવા માટે વિડીયો બનાવે છે અત્યારે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો અને આવા નવા વિડીયો જોવા માટે તમે કોઈ લોકેશન તમારે બીજી કોઈ જોવી હોય એનો વિડીયો લાવો કમેન્ટ કરજો અમને અને હવે તમને આગળ બતાવીએ કે આગળ શું છે ચલો આપણે જોઈએ ગબ્બરનું મંદિર છે 1977માં મહાકાળ દાદાએ બનાવ્યું છે અને 3 મહિનાની અંદર આ મંદિર તૈયાર થયું છે ઈંટોથી બનાવેલું છે અંદર ભગવાન 12મા રુદ્રનું સંહાર સ્વરૂપ છે એની અંદર ભગવાનનો એક પગ ખસીને આગળ આવ્યો છે 1990થી ભગવાનનો પગ ખસીને આગળ આવ્યો છે એક પગ આગળ એક પાછળ છે એ ભગવાનની લીલા છે અંદર
મહાકાળી માતા છે અંદર અને ઉપર ગબ્બર ઉપર અંબાજી માતા છે. મિત્રો આ અંદર જો ગલી છે તમને બતાવો તો એ અંદર આખી જે અંદર જે ગબ્બર છે એમાં બનાવેલું છે આવું. એ તો શિવરાત્રિના બીજા દિવસે આ મેળો ભરાય છે પણ હું તો વિડીયો નતા બનાવી ગયા ઉપર આપણે કઈ સાલ આવતી સાલ બનાવીશું વિડીયો તમને બતાવીશું એટલે અંદરથી જેવું હોય બોલ બોલિયા જેવું છે બાબુ ભૂલી પણ આવ્યું છું હા ને એટલે બીજો જગ્યાએ જો આપણે ફરી બહાર રસ્તા વગર ને કે મંદિર બહાર આવતા રહ્યો રસ્તો હોય રસ્તો ઉપર જાય છે અને મંદિરવાળો ભાગે જુઓ પેલી મૂર્તિ દેખાય તમને રસ્તો આપણે ઉપર જવાનું ચડાવી નથી તમે ઉપર આવતો આપણે અત્યારે હવે ઉપરથી આપણે વાહુ આમ જવાનું છે જોવાનું તો તમારા માટે તો જમા જેવું ઉડી જાય મહાકાલ જય મહાકાલ જોઈ લો ગબ્બર એટલે હાલ અમે હવે બહાર નીકળ્યા છે અંદર કિલો પછી બહાર નીકળતા સૌ પ્રથમ આપણા ગણપતિ મહારાજની મૂર્તિ જોઈ લો એમની સ્થાપના કરેલી છે હવે આગળ જઈએ ને આગળ તમને બતાવો મિત્રો બાજુમાં મકા ખેતર છે બાબુ ગામડામાં જ મંદિર બનાવેલું છે હર્યું કોનું જે એડ્રેસ છે એ આપણે જે પાટણભાઈ જાડેશ્વર પારડી ગામ રહ્યું એનાથી થોડું 1 કિલોમીટર અંદર લાલેશ્વર કરી મંદિર છે ત્યાં છે સાગોડિયા ગામમાં તમે જોઈ શકો જાડેશ્વર લાલેશ્વર બે એક જ ગણાય છે તો કહેવા જતું પછી આપણે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર જોઈ લો અને આ આપણા પ્રભુ શ્રી રામ એમનું મંદિર બનાવેલું છે અને બાજુમાં હનુમાનજી મહારાજને બેઠેલા બેસાડેલા છે જોઈ લો હનુમાનજી બી હરત બેઠા છે અને શ્રીરામ અને માતા સીતાનું મંદિર બનાવેલું છે અને આ જોઈ લો બ્રહ્માજીનું મંદિર મૂર્તિ છે કોઈ બી જગ્યાએ મિત્રો તમને કોઈ બી મંદિરમાં બ્રહ્માજીની મૂર્તિ જોવા નહીં મળે આ એકમાત્ર એવું મંદિર છે જે ગુજરાતમાં જે જગ્યાએ બ્રહ્માજીની મૂર્તિ સ્થાપિત કરેલી જોવા તમને મળી છે તો એકવાર જરૂરથી જોજો દર્શન કરજો હવે આગળ જઈએ હવે આપણે મંદિર ઉપર આવી જા આપણે હવે થઈ છે માતાજી બેઠા એનું નામ લખ્યું ઉપર આપણે પેલા ફૂલ વ્યૂ અંબે માતાનું મંદિર છે જોઈ લો અને આ મંદિરની ઇન્સ્ટાગ્રામની વેબસાઇટ જે છે એ છે તમારે મંદિરના કોઈ ફોટા જોતા હોય મંદિરનું કોઈ લોકેશન કે કોઈ બાબતે જોતું હોય તો આના ઉપર ઇન્સ્ટાગ્રામમાં તમે કરી શકો છો જોઈ લો